અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. Hello students, how are you all? I hope you are well and hearty. Today we will learn Unit 1. આજે આપણે શીખીશું ધોરણ 12નો Unit 1 અને એનો રીડ 1, એનું વાંચન 1. કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકો છો? કેન યુ ઇન્સ્ટોલ લવ એ એક સવાલ છે જે ગ્રાહક સેવા પ્રતિનિધિ પોતાની એક સ્ત્રી ગ્રાહકને આ સવાલ પૂછે છે અને પછી પાઠની શરૂઆત થાય છે. પ્રેમને પ્રસ્થાપિત કઈ રીતે કરી શકાય? શું પ્રેમ એ કોઈ સોફ્ટવેર છે? શું એ કોઈ એપ્લિકેશન છે જેને આપણે મોબાઈલમાં અથવા તો આપણા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરી શકીએ? તો આ બધા સવાલોના જવાબ મેળવવા માટે આપણે પાઠ જોવો પડશે. તો આવો પાઠની શરૂઆત કરીએ મિત્રો. યુનિટ 1 એનું રીડ 1, કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો? કસ્ટમર સર્વિસ રીપ. રીપ મતલબ આપણે એનો મતલબ રિપ્રેઝેન્ટેટિવ સમજવાનો છે. રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ સવાલ પૂછે છે કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને એટલે કે લવને પ્રસ્થાપિત કરી શકો છો? તો કસ્ટમર એટલે કે ગ્રાહક જે એક સ્ત્રી છે તે જવાબ આપે છે આઈ કેન ડૂ ધેટ. હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ. ટેકનિકલ એટલે કે ટેકનોલોજીની જાણકાર, તકનીકી જ્ઞાતા. હું કોઈ ટેકનોલોજીની જાણકાર તો નથી, બટ આઈ થિંક, પણ મને લાગે છે આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, કે હવે હું ઇન્સ્ટોલ કરવા માટે એટલે કે પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડૂ ફર્સ્ટ? મારે સૌપ્રથમ શું કરવું જોઈએ? તો કસ્ટમર સર્વિસ રીપ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે ધ ફર્સ્ટ સ્ટેપ, સૌપ્રથમ સૌથી પહેલું પગલું ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, એ છે કે તમારું હૃદય ખોલો. સૌથી પહેલું પગલું છે કે તમારું હૃદય ખોલો. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? શું તમે તમારા હૃદયનું સ્થાન શોધી લીધું મેડમ? મેમ એ મેડમનું શોર્ટ ફોર્મ છે, MAAM. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ? શું તમે તમારા હૃદયનું સ્થાન શોધી લીધું મેડમ? આ પેરેગ્રાફ પરથી પ્રશ્ન નંબર 1 છે વાય ઇઝ ધ કસ્ટમર રિલક્ટન્ટ ટુ ઇન્સ્ટોલ લવ? શા માટે ગ્રાહક પ્રેમ પ્રસ્થાપિત કરવા માટે ખચકાય છે, અચકાય છે? રિલક્ટન્ટ એટલે ખચકાવું અથવા અચકાવું, કોઈ વસ્તુ માટે આનાકાની કરવી, બરાબર? તો શા માટે ખચકાય છે પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે? કારણ કે તે ટેકનોલોજીનો જાણકાર નથી એટલા માટે. ઓકે, તો અહીંયા જવાબ લખતી વખતે ધ કસ્ટમર કરતા છે એને આપણે આગળ મૂકીશું અને ઇઝ સહાયકારક ક્રિયાપદ છે તેને આપણે પાછળ મૂકીશું. ઓકે, તો જવાબ બનશે ધ કસ્ટમર ઇઝ રિલક્ટન્ટ, ગ્રાહક ખચકાય છે, ટુ ઇન્સ્ટોલ લવ, પ્રેમને પ્રસ્થાપિત કરવામાં, બિકોઝ કારણ કે હી ઇઝ નોટ વેરી ટેકનિકલ, કારણ કે તે ટેકનોલોજીનો જાણકાર નથી, તકનીકી જ્ઞાતા નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ડઝ ધ કસ્ટમર હેવ ટેકનિકલ નોલેજ? શું ગ્રાહક પાસે તકનીકી જ્ઞાન છે? ટેકનિકલ જ્ઞાન, ટેકનિકલ એટલે કે તકનીકી, ટેકનોલોજીનું નોલેજ છે? તો જવાબ છે ના, એની પાસે ટેકનોલોજીનું જ્ઞાન નથી. તો આન્સર બનશે નો. ધ કસ્ટમર શરૂઆતમાં લખીશું અને નકાર જવાબ બનાવવાનો છે એટલે ડઝની સાથે નોટ મૂકવું પડશે. નો, ધ કસ્ટમર ડઝ નોટ હેવ ટેકનિકલ નોલેજ. ના, ગ્રાહક પાસે ટેકનોલોજીનું જ્ઞાન એટલે કે તકનીકી જ્ઞાન નથી. ઓકે, ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ? એટલે કે પ્રેમને પ્રસ્થાપિત કરવાનું પ્રથમ સ્ટેપ શું છે? તો તમે પેરેગ્રાફમાં જોયું હશે કે પ્રથમ સ્ટેપ શું છે. પ્રથમ સ્ટેપ છે ઓપન હાર્ટ, હૃદયને ખોલવું. ઓકે, તો જવાબ લખતી વખતે ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ એ કર્તાનું સ્થાન બનશે, આગળ જશે અને ઇઝ સહાયકારક ક્રિયાપદ છે, પાછળ આવશે. ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઇન્સ્ટોલ લવ ઇઝ એટલે કે પ્રેમને પ્રસ્થાપિત કરવાનું પ્રથમ પગલું છે ટુ ઓપન હાર્ટ, હૃદયને ખોલવું. ઓકે, આગળ વધીએ મિત્રો. ત્યાર પછીનો પેરેગ્રાફ કસ્ટમર સેઇઝ, કસ્ટમર કહે છે યસ, હા, આઈ હેવ, મેં શોધી કાઢ્યું છે એનું સ્થાન. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, પણ હાલમાં ઘણા બધા પ્રોગ્રામ્સ એટલે કે કાર્યક્રમો ચાલી રહ્યા છે. રાઇટ નાવ એટલે હાલમાં. ઇઝ ઇટ ઓકે? શું તે યોગ્ય છે? શું તે ઠીક છે? ટુ ઇન્સ્ટોલ પ્રસ્થાપિત કરવું પ્રેમને, વાઇલ ધે આર રનિંગ જ્યારે તે ચાલતા હોય ત્યારે પ્રેમને પ્રસ્થાપિત કરવાનું ઠીક છે?
કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ. ગ્રાહક સેવા પ્રતિનિધિ સવાલ પૂછે છે વોટ પ્રોગ્રામ્સ એટલે કે કયા કાર્યક્રમો આર રનિંગ મેમ ચાલી રહ્યા છે મેડમ. કયા કાર્યક્રમો ચાલી રહ્યા છે મેડમ તમારા હૃદયમાં. તો કસ્ટમર રિપ્લાયઝ, કસ્ટમર જવાબ આપે છે લેટ મી સી. લેટ મી સી એટલે મને જોવા દો. આઈ હેવ અત્યારે ચાલી રહ્યા છે એ કાર્યક્રમો એની વાત કરે છે. આઈ હેવ મારે ચાલી રહ્યા છે. પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળની પીડા. લો એસ્ટીમ એટલે કે ઓછું માન સન્માન, આદર સન્માન. ગ્રજ, ગ્રજ એટલે કે કડવાશ અથવા વેરભાવ. એન્ડ રિસેન્ટમેન્ટ એટલે કે અણગમો. રનિંગ રાઇટ નાવ. આ બધા કાર્યક્રમો હાલ એમના હૃદયમાં ચાલી રહ્યા છે. ઓકે, પેરેગ્રાફ પરથી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4. વિચ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાવ. અત્યારે કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. તો તમે જાણતા જશો મિત્રો, લાસ્ટ બે લાઇનમાં આપણને 4 પ્રોગ્રામ આપેલા છે. એ પ્રોગ્રામ લખી નાખીએ અને પાછળ આરથી જોડી દેવાનો છે આપણો જવાબ. વિચ પ્રોગ્રામ્સના બદલે આપણે 4 પ્રોગ્રામ લખવાના છે. ઓકે, તો આન્સર બનશે પાસ્ટ હર્ટ ડોટ EXE એટલે કે ભૂતકાળની પીડા. લો એસ્ટીમ ડોટ EXE લો એસ્ટીમ એટલે ઓછું સન્માન. ગ્રજ એટલે કડવાશ. એન્ડ રિસેન્ટમેન્ટ અને અણગમો આર રનિંગ નાવ ચાલી રહ્યા છે. ઓકે, નેક્સ્ટ એના પછીનો પેરેગ્રાફ છે મિત્રો. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે નો પ્રોબ્લેમ એટલે કે કોઈ સમસ્યા નથી, કોઈ વાંધો નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે તમારી હાલની જે વર્તમાન ઓપરેટિંગ સિસ્ટમ છે તમારા હૃદયની, તેમાંથી પ્રેમ આપોઆપ ભૂતકાળની પીડાને ભૂસી નાખશે. ઓટોમેટિકલી એટલે આપોઆપ અને ઇરેઝ એટલે ભૂસી નાખવું. બરાબર, તમારી વર્તમાન અથવા તો હાલની ચાલુ જે ઓપરેટિંગ સિસ્ટમ છે તમારા હૃદયની, એમાંથી ભૂતકાળની પીડાને પ્રેમ આપોઆપ ભૂસી નાખશે. ઓકે, ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી તે તમારી કાયમી યાદશક્તિમાં રહેશે. ઇટ મે રિમેન, મેનો મતલબ થાય છે કદાચ. ઇટ મે રિમેન, રિમેન એટલે રહેવું. તે કદાચ તમારી કાયમી સ્મૃતિમાં, કાયમી યાદશક્તિમાં કદાચ રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ પરંતુ તે અન્ય કાર્યક્રમોમાં હવે પછી વિક્ષેપ ઊભો નહીં કરે. ડિસરપ્ટ એટલે વિક્ષેપ ઊભો કરવો, ખલેલ પહોંચાડવી. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ એટલે કે આ જે પ્રેમ છે એ તેના પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી, પોતાના સ્વયં પર્યાપ્ત એકમ, મોડ્યુલ એટલે સ્વયં પર્યાપ્ત એકમની મદદથી પાછળથી લો એસ્ટીમ ડોટ EXEની જે ફાઇલ છે એટલે કે ઓછું માન સન્માન જે છે એની ઉપર હાઈ એસ્ટીમ ડોટ EXE એટલે કે ઊંચા માન સન્માનને લખી નાખશે. બરાબર, ઓવરરાઇટ કરવું એટલે એક લખાણની ઉપર બીજું લખાણ લખી નાખવું. મતલબ કે જે ઓછું માન સન્માન છે લો એસ્ટીમ, એની ઉપર હાઈ એસ્ટીમ એટલે ઊંચું માન સન્માન આવી જશે અને પછી લો એસ્ટીમ નીચે દબાઈ જશે એમ એવું કહેવા માગે છે આ વાક્ય દ્વારા. હાવેવર, હાવેવર એટલે જો કે. યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ, કમ્પ્લીટલી ટર્ન ઓફ, ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ. હેવ ટુ જ્યારે આપણે કોઈ ક્રિયા ફરજિયાત કરવી પડે એવું હોય ત્યારે આપણે હેવ ટુ, હેઝ ટુ અથવા હેડ ટુનો ઉપયોગ કરીએ છીએ મિત્રો. હાવેવર જો કે. યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ તમારે સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. ગ્રજ ડોટ EXE ગ્રજ જેનો મતલબ થાય છે કડવાશ. એન્ડ રિસેન્ટમેન્ટ એટલે કે અણગમો આ બંને કાર્યક્રમોને તમારે સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ આ કાર્યક્રમો અટકાવે છે પ્રેમને. ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ યોગ્ય રીતે ઇન્સ્ટોલ થતાં અટકાવે છે. આ જે કાર્યક્રમો છે ગ્રજ અને રિસેન્ટમેન્ટ એ બંને કાર્યક્રમો પ્રેમને યોગ્ય રીતે પ્રસ્થાપિત થતાં અટકાવે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ શું તમે તેને બંધ કરી શકો છો મેડમ. તો આ છે પેરેગ્રાફ જેના પરથી પ્રશ્ન છે આપણો. હાઉ વિલ લવ રિમેન પરમેનન્ટ ઇન યોર મેમરી એટલે કે પ્રેમ તમારી સ્મૃતિમાં, તમારી યાદમાં કેવી રીતે કાયમી રહેશે. તો આન્સર છે મિત્રો લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ પ્રેમ આપોઆપ ભૂતકાળની પીડાને ભૂસી નાખશે. ફ્રોમ અવર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ આપણી જે વર્તમાન ઓપરેટિંગ સિસ્ટમ છે આપણા હૃદયની એમાંથી. એન્ડ રિમેન પરમેનન્ટ ઇન અવર મેમરી
પરંતુ તે આપણી યાદશક્તિમાં કાયમી રૂપે રહેશે. બરાબર, આગળ વધીએ. ત્યારબાદ છઠ્ઠો સવાલ છે, વોટ વિલ લવ ડુ વિથ ધ મોડ્યુલ કોલ્ડ highesteem.com? લવ એટલે કે પ્રેમ પોતાના સ્વયં પર્યાપ્ત એકમ હાઈ એસ્ટીમ વડે શું કરશે? વોટ વિલ લવ ડુ, પ્રેમ શું કરશે? અને બીજો સવાલ, વોટ પ્રિકોશન શુડ બી ટેકન વાઇલ ઓવર રાઇટિંગ? પ્રિકોશનનો મતલબ થાય છે સાવચેતીઓ. શું સાવચેતીઓ આપણે લેવી જોઈએ અથવા રાખવી જોઈએ વાઇલ ઓવર રાઇટિંગ, ઉપર લખાણ કરતી વખતે? જ્યારે આપણે ઓવર રાઇટ કરીએ છીએ ત્યારે આપણે શું સાવચેતીઓ રાખવી જોઈએ? એક લખાણની ઉપર બીજું લખાણ જ્યારે કરીએ છીએ ત્યારે આપણે શું સાવચેતી રાખવી જોઈએ? તો 2 સવાલ છે, જોઈએ એનો જવાબ. વિથ ધ મોડ્યુલ કોલ્ડ highesteem.exe એટલે કે ઊંચું માન સન્માન નામનું જે સ્વયં પર્યાપ્ત એકમ છે તેના વડે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવર રાઇટ, પ્રેમ જે છે એ આખરે લખાણ લખી નાખશે low-esteem.exe. લો એસ્ટીમ ઓછું માન સન્માન જે છે એની ઉપર હાઈ એસ્ટીમ એટલે કે ઊંચા માન સન્માન વડે લખાણ લખી નાખશે. વાઇલ ધ ઓવર રાઇટિંગ, આ જ્યારે ઉપર લખાણ લખાતું હોય ત્યારે વન હેઝ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ, વન એટલે વ્યક્તિએ, હેઝ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ, વ્યક્તિએ સંપૂર્ણપણે ટર્ન ઓફ કરી દેવા પડશે, બંધ કરી દેવા પડશે ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ. ગ્રજ અને રિસેન્ટમેન્ટ નામનો જે પ્રોગ્રામ છે એને સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. આ સાવચેતી આપણે રાખવી પડશે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ કેન સ્ટોપ લવ? શું પ્રેમને અટકાવે છે ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ? પ્રેમને યોગ્ય રીતે પ્રસ્થાપિત થતાં કોણ અટકાવે છે? કઈ વસ્તુ છે કે જે પ્રેમને પ્રસ્થાપિત થવા નથી દેતું? તો તમને ખ્યાલ જ હશે મિત્રો કે આ જે 2 પ્રોગ્રામ છે ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ, બરાબર, કડવાશ અને વેરભાવ, કેન સ્ટોપ લવ એ પ્રેમને અટકાવી શકે છે ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, યોગ્ય રીતે પ્રસ્થાપિત થતાં અટકાવે છે ગ્રજ અને રિસેન્ટમેન્ટ. ઓકે, આગળ વધીએ મિત્રો. ત્યાર પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ છે, કસ્ટમર સેઝ, ગ્રાહક કહે છે, આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, મને નથી ખબર કે તેમને કેવી રીતે બંધ કરવા. આ 2 પ્રોગ્રામ જે ચાલે છે એને બંધ કરતાં ગ્રાહકને આવડતું નથી. કેન યુ ટેલ મી, શું તમે મને કહી શકો છો હાઉ, કે કેવી રીતે કરવું તે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે, માય પ્લેઝર. માય પ્લેઝર એટલે એ તો મારા માટે આનંદની વાત છે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ. એન્ડ ઇનવોક ફોરગિવનેસ, ઇનવોક એટલે કોઈ વસ્તુને કાર્યરત કરવી, કોઈ વસ્તુને કામમાં લેવી, કામે લગાડવી, એને કહેવાય છે ઇનવોક. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇનવોક forgiveness.exe. ફોરગિવનેસ એટલે માફી. માફી નામનું જે પ્રોગ્રામ છે તેને તમે કાર્યરત કરો. ડુ ધીસ, તેને કરો. એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી, એઝ મેની ટાઈમ્સ એટલે એટલી બધી વાર, જેટલી વાર, એઝ નેસેસરી, નેસેસરી એટલે જરૂરી, જેટલી વાર જરૂરી હોય તેટલી વાર તમે આ ઇન્વોક કરો, ફોરગિવનેસ માફીને તમે કાર્યરત કરો. અન્ટિલ, જ્યાં સુધી grudge.exe એન્ડ resentment.com આ બંને ફાઇલ, આ બંને પ્રોગ્રામ્સ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝડ, જ્યાં સુધી સંપૂર્ણપણે ગ્રજ અને રિસેન્ટમેન્ટ ભૂંસાઈ ન જાય ત્યાં સુધી તમે ફોરગિવનેસ નામનો જે પ્રોગ્રામ છે તેને કાર્યરત કરો. કસ્ટમર સેઝ, ગ્રાહક કહે છે, ઓકે આઈ એમ ડન. ઓકે, ઓકે એટલે બરાબર છે, આઈ એમ ડન એટલે કે મને સમજાઈ ગયું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ, પ્રેમ હવે ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયો છે. ઇટ સેલ્ફ એટલે જાતે જ અને ઓટોમેટિકલી એટલે આપોઆપ. ઇઝ ધેટ નોર્મલ, શું તે યોગ્ય છે? શું આ બરાબર છે? શું આ સામાન્ય પ્રક્રિયા છે? ઇઝ ધેટ નોર્મલ, બરાબર. તો એના પરથી આપણો સવાલ છે, સવાલ નંબર 8, વોટ ડઝ ધ કસ્ટમર નોટ નો એટલે કે ગ્રાહક શું નથી જાણતો? તો ફર્સ્ટ લાઇનમાં આપણે જોયું કે ગ્રાહક શું નથી જાણતો? ગ્રાહક 2 પ્રોગ્રામને કઈ રીતે ટર્ન ઓફ કરવા એ નથી જાણતો. તો આપણો આન્સર છે ધ કસ્ટમર ડઝ નોટ નો. કસ્ટમર આગળ મૂકીશું અને ડઝને નોટ સાથે મૂકીને જવાબ બનાવીશું મિત્રો. ધ કસ્ટમર ડઝ નોટ નો, ગ્રાહક નથી જાણતો. હાઉ ટુ ટર્ન ઓફ, કેવી રીતે બંધ કરવા? ગ્રજ એન્ડ રિસેન્ટમેન્ટ એટલે કે
કડવાશ અને જે અણગમો છે ડિસલાઇક, રિસેન્ટમેન્ટનો મતલબ થાય છે ડિસલાઇક, અણગમો જે છે આ બંને પ્રોગ્રામને કેવી રીતે બંધ કરવા તે ગ્રાહક જાણતો નથી. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ ઇટ ઇઝ, એટલે કે હા એમ જ છે. યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એક મેસેજ મળશે. યુ શુડ રિસીવ અ મેસેજ, તમને એક મેસેજ મળવો જોઈએ. દેટ સેઝ, જે એવું કહેશે કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, એટલે કે તમારા હૃદયના આયુષ્ય માટે. ઇટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, તે તમારા હૃદયના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે. એવો મેસેજ તમને ટૂંક સમયમાં મળશે. ડુ યુ સી દેટ મેસેજ? શું તમને એ મેસેજ મળ્યો? કસ્ટમર કે યસ આઈ ડુ, ગ્રાહક કહે છે કે હા મને એ મેસેજ મળી ગયો છે. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, શું પ્રેમ સંપૂર્ણપણે પ્રસ્થાપિત થઈ ગયો છે? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે યસ, હા પ્રેમ પ્રસ્થાપિત થઈ ગયો છે. બટ રિમેમ્બર ધેટ, પરંતુ યાદ રાખો કે, તમારે એ યાદ રાખવાનું છે કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. બેઝ એટલે પાયો, પાયાનું. તમારી પાસે જે પ્રોગ્રામ છે એ માત્ર પાયાનો પ્રોગ્રામ છે, શરૂઆતનો પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. યુ નીડ ટુ બિગિન, નીડ ટુ બિગિન એટલે કોઈ ક્રિયા કરવાની જરૂર છે, બરાબર. યુ નીડ ટુ બિગિન, તમારે શરૂઆત કરવાની જરૂર છે. શું શરૂઆત કરવાની જરૂર છે? કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, બીજા હૃદયો સાથે જોડાવાની, શરૂઆત કરવાની તમારે જરૂર છે. ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, શેના માટે આવું કરવાનું છે? અપગ્રેડ મેળવવા માટે. અપગ્રેડ કરવું, અપડેટ કરવું, એટલે કે આપણું હૃદય અત્યારે હાલ જે પરિસ્થિતિમાં છે એનાથી નવી પરિસ્થિતિમાં જવું, એની કક્ષાને ઊંચી લઈ જવી, એને અપડેટ કરવું, અપગ્રેડ કરવું, એના માટે બીજા હૃદયો સાથે કનેક્ટ થવાની જરૂર છે, એવું કહે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ, બરાબર. એના પરથી સવાલ જોઈએ. સવાલ નંબર 9. વોટ મેસેજ વિલ ધ કસ્ટમર રિસીવ, શું સંદેશ ગ્રાહક મેળવશે? ગ્રાહકને કયો સંદેશ મળશે? તો આન્સર છે ધ કસ્ટમર વિલ રિસીવ ધ મેસેજ ધેટ, ગ્રાહકને એવો સંદેશો મળશે કે લવ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ અવર હાર્ટ, પ્રેમ આપણા હૃદયના લાંબા આયુષ્ય માટે પુનઃસ્થાપિત થશે, એવો સંદેશો ગ્રાહકને મળશે. ઓકે, ત્યારબાદ સવાલ નંબર 10. વોટ ઇઝ ધ મેસેજ ઓન ધ કોમ્પ્યુટર સ્ક્રીન, કોમ્પ્યુટરની સ્ક્રીન પર શું સંદેશ છે? તો જવાબ છે ધ મેસેજ ઓન ધ કોમ્પ્યુટર સ્ક્રીન ઇઝ, કોમ્પ્યુટરની સ્ક્રીન પર જવાબ છે એટલે કે સંદેશો છે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ હર હાર્ટ, તેના હૃદયના આયુષ્ય માટે પ્રેમ પુનઃ પ્રસ્થાપિત થશે. ઓકે, આગળ વધીએ. સવાલ નંબર 11. વોટ ઇઝ ટુ બી ડન ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ, અપગ્રેડ મેળવવાના હેતુથી શું કરવું જોઈએ? એટલે કે કક્ષાને ઊંચી લઈ જવા માટે, જે કક્ષા પર છે પ્રેમ, એ પ્રેમને અપગ્રેડ કરવા માટે, અપડેટ કરવા માટેના હેતુથી શું કરવું જોઈએ? તો આન્સર છે ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. સવાલમાંથી શરૂઆત કરીશું આટલી. ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, અપગ્રેડ મેળવવાના હેતુથી વન નીડ્સ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, વ્યક્તિએ જરૂર પડશે બીજા હૃદયો સાથે જોડાવાની શરૂઆત કરવાની. બિકોઝ ધ પ્રોગ્રામ ધેટ ઇઝ ઓલરેડી ઇન્સ્ટોલ, કારણ કે જે પ્રોગ્રામ પહેલેથી ઇન્સ્ટોલ થયેલો છે ઇઝ ઓનલી અ બેઝ પ્રોગ્રામ, એ માત્ર પાયાનો પ્રોગ્રામ છે. મિત્રો, તમને ખબર જ હશે કે આપણે પણ એપ્લિકેશન અમુક સમયે અપડેટ કરવી પડે છે. એનું શું કારણ હોય છે? અપડેટ કેમ કરવું પડે છે? તો અપડેટ કરવાથી એની અંદર જે નવા સુધારા થયા હશે એ આપણી એપ્લિકેશનમાં આવી જાય, બરાબર, અને આપણે એપ્લિકેશનનો વધારે સારી રીતે ઉપયોગ કરી શકીએ એ માટે આપણે એને અપડેટ કરવાની હોય છે. તો અહીં પણ એ જ વાત કરી છે લેખકે, બરાબર. આગળ વધીએ મિત્રો. એના પછીનો નેક્સ્ટ પેરેગ્રાફ. કસ્ટમર સેઝ ઉપ્સ, કસ્ટમર કહે છે અરે હે ભગવાન શું થઈ ગયું? આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, મારામાં તો એક ભૂલનો સંદેશો આવી ગયો છે. વોટ શુડ આઈ ડૂ, હવે મારે શું કરવું જોઈએ? કસ્ટમર ગભરાઈ જાય છે, એને કોઈક એરર આવી ગઈ છે, એરરનો મેસેજ આવી ગયો છે. એરર મતલબ ભૂલ અથવા તો ક્ષતિ. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ, એને સવાલ પૂછે છે વોટ ડઝ ધ મેસેજ સે,
એ સંદેશો શું કહે છે? કસ્ટમર સેઝ, ગ્રાહક કહે છે. ઇટ સેઝ, તે કહે છે એરર 412, એમાં ભૂલ છે, 412 નામની ભૂલ છે. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ, એટલે કે આ જે પ્રોગ્રામ છે જે ઇન્સ્ટોલ થયો તે આંતરિક ઘટકો પર ચાલતો નથી. વોટ ડઝ ધેટ મીન? તેનો મતલબ શું થાય મેડમ? સમજાવો. તો એના પરથી આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 12, વાય ડઝ ધ કસ્ટમર સે ઉપ્સ? ગ્રાહક શા માટે કહે છે ઉપ્સ? અરે, એવું કેમ કહે છે? વોટ ડઝ ઇટ શો? તે શું દર્શાવે છે? તેમનું ઉપ્સ કહેવું શું દર્શાવે છે? તો આન્સર જોઈએ. ધ કસ્ટમર સેઝ ઉપ્સ, ગ્રાહક કહે છે ઉપ્સ એટલે કે ગ્રાહક અરે એવું કહે છે. બિકોઝ, કારણ કે શી હેઝ એન એરર મેસેજ, કારણ કે તેમને ભૂલનો એક સંદેશો આવ્યો છે. ઇટ શોઝ હર ડિસલાઇક, અને આવું ઉપ્સ કહેવું તે તેમનો અણગમો બતાવે છે, ડિસલાઇક બતાવે છે. ઓકે. ત્યારબાદ સવાલ નંબર 13, વોટ ડઝ ધ મેસેજ સે? સંદેશ શું કહે છે? તો છેલ્લી બે લાઇનની અંદર આપણને જવાબ આપેલો છે વોટ ડઝ ધ મેસેજ સે? સંદેશો શું કહે છે? ધ મેસેજ સેઝ, સંદેશો કહે છે એરર 412, 412 નંબરની એરર છે. પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ્સ, એટલે કે પ્રોગ્રામ જે ઇન્સ્ટોલ થયો પ્રેમ નામનો તે આંતરિક ઘટકો પર ચાલતો નથી એવું કહે છે મેસેજ. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ પેરેગ્રાફ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિ જવાબ આપે છે ડોન્ટ વરી મેમ. ડોન્ટ વરી મેમ, ચિંતા ના કરશો મેડમ. દેટ્સ અ કોમન પ્રોબ્લેમ, આ તો એક સામાન્ય પ્રોબ્લેમ છે, આ તો એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ, એનો મતલબ થાય છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ, પ્રેમ નામનો જે પ્રોગ્રામ છે તે સેટઅપ થઈ ગયો છે, એટલે કે સેટ થઈ ગયો છે. ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ, બાહ્ય હૃદયો પર ચાલવા માટે તો લવ પ્રોગ્રામ તૈયાર થઈ ગયો છે. બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ તે હજુ પણ, યટ એટલે હજુ પણ, નથી ચાલતો ઓન યોર હાર્ટ, તમારા હૃદય પર. બીજાના હૃદય પર ચાલવા માટે તૈયાર છે, પરંતુ તમારા પોતાના હૃદય પર ચાલવા માટે હજી તૈયાર નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, આ તો પેલી કોમ્પ્લિકેટેડ એટલે કેવી? જટિલ. બરાબર, આ તો પેલી જટિલ સમસ્યાઓમાંથી, પ્રોગ્રામિંગની જે જટિલ સમસ્યાઓ હોય છે તેમાંથી આ પણ એક છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, પરંતુ આપણે બિન તકનીકી શબ્દોમાં કહીએ તો, ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, બિન તકનીકી શબ્દોમાં આપણે જો તેને સમજીએ તો ઇટ મીન્સ, એનો મતલબ થાય છે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન, તમારે તમારા પોતાના મશીનને, યંત્રને ચાહવું જોઈએ. બિફોર ઇટ કેન લવ અધર્સ, તે બીજાને ચાહે પહેલાં. એક મેસેજ છે મિત્રો આની અંદર કે તમે જો પોતાની જાતને ચાહશો તો લોકો પણ તમને ચાહશે. બરાબર, એટલે પોતાની જાતને પણ પ્રેમ કરવો જરૂરી છે. ઓકે, એના પરથી સવાલ છે. સવાલ નંબર 14, વોટ ઇઝ ધ કસ્ટમર્સ પ્રોબ્લેમ? ગ્રાહકની શું સમસ્યા છે? એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિના મત મુજબ ગ્રાહકની શું સમસ્યા છે? તો જવાબ જોઈએ. એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિના મત મુજબ ધ કસ્ટમર ફાઇન્ડ્સ એરર, ગ્રાહકને ભૂલ દેખાય છે. બિકોઝ, કારણ કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ, કારણ કે પ્રેમ નામનો જે પ્રોગ્રામ છે તે બાહ્ય હૃદયો પર ચાલવા માટે તો તૈયાર છે. ઇન્સ્ટેડ ઓફ ઓન હર હાર્ટ, ઇન્સ્ટેડ ઓફનો મતલબ થાય છે ના બદલે, એટલે કે તેના પોતાના હૃદયના બદલે તે બીજાના હૃદયો પર ચાલવા માટે તૈયાર છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે 15મો, હાઉ કેન ધ કસ્ટમર સોલ્વ ધ એરર? ગ્રાહક આ સમસ્યાને કેવી રીતે ઉકેલી શકે છે? ગ્રાહક આ સમસ્યાને કેવી રીતે ઉકેલી શકે છે, કેવી રીતે સોલ્વ કરી શકે છે? તો એનો આન્સર છે ધ કસ્ટમર કેન સોલ્વ ધ એરર, ગ્રાહક આ સમસ્યાને સોલ્વ કરી શકે છે બાય લવિંગ હર ઓન મશીન, તેના પોતાના યંત્રને ચાહીને. બિફોર ઇટ કેન લવ અધર્સ, તે બીજાને ચાહી શકે તે પહેલાં. ગ્રાહક આ સમસ્યાને ઉકેલી શકે છે, ધ કસ્ટમર કેન સોલ્વ ધ એરર બાય લવિંગ હર ઓન મશીન, તેના પોતાના યંત્રને ચાહીને. બિફોર ઇટ કેન લવ અધર્સ, તે બીજાને ચાહે એ પહેલાં. ઓકે, ત્યારબાદ
નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. કસ્ટમર કહે છે સો વોટ શુડ આઈ ડૂ, તો મારે શું કરવું જોઈએ. સો વોટ શુડ આઈ ડૂ, તો મારે શું કરવું જોઈએ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ જવાબ આપે છે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ, શું તમે આત્મસ્વીકૃતિ નામની ડિરેક્ટરી શોધી શકો છો. આત્મસ્વીકૃતિ એટલે કે પોતે જેવા છીએ એવા જ પોતાની જાતને સ્વીકારવા, એને કહેવાય છે સેલ્ફ એક્સેપ્ટન્સ. બરાબર. કસ્ટમર કહે છે યસ આઈ હેવ ઇટ, ગ્રાહક કહે છે કે હા મારી પાસે છે, હા તે મારી પાસે છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે એક્સિલેન્ટ એટલે કે શ્રેષ્ઠ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, મતલબ આ બાબતથી તમને ફાયદો થશે. કસ્ટમર કહે છે થેન્ક યુ, તમારો આભાર મેડમ. તો આ પેરેગ્રાફ પરથી પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 16. વોટ ડઝ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિક્વેસ્ટ, ગ્રાહક સેવા પ્રતિનિધિ શું વિનંતી કરે છે, કઈ વિનંતી કરે છે. તો ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિક્વેસ્ટને એસ લગાડવાનો છે કારણ કે સવાલમાં ડઝ છે. ખાસ યાદ રાખજો મિત્રો કે જ્યારે સવાલમાં ડઝ હોય ત્યારે જવાબ લખતી વખતે ક્રિયાપદને એસ અથવા તો ઈએસ લગાડવું ફરજિયાત છે. ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ રિક્વેસ્ટ, ગ્રાહક સેવા પ્રતિનિધિ વિનંતી કરે છે ટુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી, એક ડિરેક્ટરી શોધવા માટે. કોલ્ડ જે કહેવાય છે સેલ્ફ એક્સેપ્ટન્સ, આત્મસ્વીકૃતિ નામની એક ડિરેક્ટરી શોધવા માટે તે ગ્રાહકને વિનંતી કરે છે. ઓકે. ત્યારબાદ એના પછીનો પેરેગ્રાફ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યુ આર વેલકમ, થેન્ક યુના જવાબમાં ગ્રાહક સેવા પ્રતિનિધિ એનો આભાર માને છે અને એનું વેલકમ કરે છે. ક્લિક ઓન ધ ફોલોવિંગ ફાઇલ્સ, પછી એક આજ્ઞા કરે છે કે તમે નીચે આપેલી ફાઇલ પર ક્લિક કરો એન્ડ ધેન કોપી ધેમ, અને પછી તેને કોપી કરી લો ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. માય હાર્ટ ડિરેક્ટરીમાં, મારા હૃદયની જે ડિરેક્ટરી એટલે કે તમારી અંદર જે હૃદયની ડિરેક્ટરી હોય તેની અંદર એ ફાઇલને તમે કોપી કરી લો. પહેલી છે ફોરગિવનેસ .doc ફાઇલ એટલે કે માફી નામની જે ફાઇલ છે. સેલ્ફ એસ્ટીમ આત્મસન્માન, રિયલાઇઝ વર્થ સ્વમૂલ્યનો અહેસાસ, પોતાનું મૂલ્ય છે દુનિયામાં એનો અહેસાસ, એન્ડ ગુડનેસ અને ભલાઈ. આટલી ફાઇલને તમે માય હાર્ટમાં કોપી કરી લો. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એટલે કે આપણી જે આ સિસ્ટમ છે તે કોઈ પણ અસંગત ફાઇલ્સ પર પુનઃલખાણ કરશે, ઓવરરાઇટ કરશે. એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ, કોઈ પણ પ્રતિકૂળ ફાઇલ પર તે ઓવરરાઇટ એટલે કે લખાણ કરશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અને કોઈ પણ કોઈ પણ ખામીયુક્ત પ્રોગ્રામ હશે, કોઈ પણ ખામીવાળો પ્રોગ્રામ હશે તો એની સાથે પણ આ પેચિંગ એટલે કે ભેળવી દેશે. બરાબર. સિસ્ટમ ઓવરરાઇટ કરશે કોઈ પણ પ્રતિકૂળ ફાઇલને, એટલે કે કોઈ પણ પ્રતિકૂળ ખરાબ ફાઇલ પર ઓવરરાઇટ કરી દેશે અને કોઈ પણ ખામીવાળા પ્રોગ્રામને એની અંદર ભેળવી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ફ્રોમ ઓલ ડિરેક્ટરી. બીજું કામ એ કરવાનું છે તમારે કે તમારે સેલ્ફ ક્રિટિક, આત્મટીકા, પોતાની ટીકાવાળી જે ફાઇલ છે એને બધી ડિરેક્ટરીમાંથી ડિલીટ કરી દેવાની છે. એન્ડ ધેન, અને ત્યારબાદ એમ્પ્ટી યોર રિસાયકલ બિન, અને પછી તમારું રિસાયકલ બિન, તમને ખ્યાલ જ હશે કોમ્પ્યુટરમાં રિસાયકલ બિન આવે છે. આપણે જે પણ વસ્તુ ડિલીટ કરીએ છીએ તે બધી રિસાયકલ બિનમાં જમા થાય છે. તો આપણે તેને રિસાયકલ બિનને પણ ખાલી કરી દેવાનું છે આફ્ટરવર્ડ્સ, પછીથી. શા માટે એવું કરવાનું છે? ટુ મેક શ્યોર, એક ખાતરી કરી લેવા માટે કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, તે સંપૂર્ણપણે જતું રહ્યું છે. એન્ડ નેવર કમ્સ બેક, અને ફરી ક્યારેય પાછું નહીં આવે, એ ખાતરી કરી લેવા માટે. કારણ કે રિસાયકલ બિનમાંથી વસ્તુ ડિલીટ થઈ જાય પછી ફરીથી આપણે તેને પાછી મેળવી શકતા નથી. બરાબર છે? ઓકે. ત્યારબાદ એનો પ્રશ્ન જોઈએ. 17 નંબરનો સવાલ છે હાઉ વિલ ધ સિસ્ટમ વર્ક, સિસ્ટમ કેવી રીતે કામ કરશે વાઇલ કોપિંગ ડિફરન્ટ ફાઇલ્સ, જુદી જુદી ફાઇલ્સ કોપી કરતી વખતે સિસ્ટમ કેવી રીતે કામ કરશે. તો એનો આન્સર છે વાઇલ કોપિંગ ડિફરન્ટ ફાઇલ્સ, જુદી જુદી ફાઇલને કોપી કરતી વખતે ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ, આ જે સિસ્ટમ છે તે ઉપર લખાણ લખી નાખશે. કોન્ફ્લિક્ટિંગ ફાઇલ, કોઈપણ પ્રતિકૂળ ફાઇલની ઉપર બીજું લખાણ લખી નાખશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અને કોઈ પણ ખામીવાળો પ્રોગ્રામ હશે
તો એને પણ પોતાની અંદર ભેળવી લેશે. બરાબર? ઓકે. ત્યારબાદ આગળ વધીએ. નંબર 18, વોટ ઇઝ ટુ બી મેડ શ્યોર? શેની ખાતરી કરી લેવી જોઈએ? શેની ખાતરી કરી લેવાની જરૂર છે? તો આફ્ટર ડિલીટિંગ સેલ્ફ ક્રિટિક .exe આત્મટીકા નામની ફાઇલને ડિલીટ કર્યા પછી ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ બધી ડિરેક્ટરીમાંથી વી નીડ ટુ એમ્પ્ટી આપણને જરૂર છે ખાલી કરવાની ધ રિસાયકલ બિનને પણ આપણે ખાલી કરી દેવાની જરૂર છે. એન્ડ મેક શ્યોર ધેટ અને એ ખાતરી કરી લેવાની છે ધેટ કે ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન તે સંપૂર્ણપણે જતો રહ્યો છે. એન્ડ નેવર કમ્સ બેક અને ફરી ક્યારેય પાછો નહીં આવે. બરાબર? ઓકે. ત્યારબાદ આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. કસ્ટમર સેઝ ગોટ ઇટ. ગ્રાહક કહે છે ગોટ ઇટ એટલે કે સમજાઈ ગયું, તમે જે કહ્યું એ સમજાઈ ગયું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ. અરે મારું હૃદય તો ભરાઈ રહ્યું છે. વિથ રિયલી નીટ ફાઇલ્સ ખૂબ જ શુદ્ધ ફાઇલ વડે, ખરેખર ખૂબ જ શુદ્ધ ફાઇલ વડે મારું હૃદય ભરાઈ રહ્યું છે. નવી ફાઇલ્સ આવી રહી છે મારા હૃદયમાં. smile.mpg ઇઝ પ્લેઇંગ. સ્માઇલ નામની MPG ફાઇલ વાગી રહી છે ઓન માય મોનિટર મારા મોનિટર પર રાઇટ નાવ અત્યારે હાલ. એન્ડ ઇટ શોઝ ધેટ અને તે બતાવે છે કે વાર્મથ હૂંફ પીસ શાંતિ એન્ડ કન્ટેન્ટમેન્ટ અને સંતોષ આર કોપિંગ ધેમસેલ્વ્સ પોતાની જાતે જ કોપી થઈ રહ્યા છે ઓલ ઓવર માય હાર્ટ. એટલે કે જ્યારે પ્રેમ ઇન્સ્ટોલ થઈ જાય છે હૃદયમાં ત્યારે તમને શાંતિ મળે છે, સંતોષ મળે છે, હૂંફ મળે છે, એવું કહેવા માગે છે આ વાક્ય દ્વારા. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ તો પછી પ્રેમ પ્રસ્થાપિત થઈ ગયો છે તમારા હૃદયમાં. એન્ડ રનિંગ અને તે ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. યુ શુડ બી એબલ એટલે સક્ષમ હોવું. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ તમારે હવે તેને સંભાળવાની જરૂર છે ફ્રોમ હિયર અહીંથી, એટલે કે હવે તમારે સંભાળવાનું છે એને. વન મોર થિંગ બિફોર આઈ ગો હું જઉં એ પહેલાં બીજી એક વાત. કસ્ટમર સેઝ યસ. હા બોલો શું વાત છે? એના પરથી આપણે સવાલ જોઈએ પહેલાં. સવાલ નંબર 19, વિચ ફાઇલ્સ આર કોપિંગ ઓલ ઓવર ધ કસ્ટમર્સ હાર્ટ. કઈ ફાઇલો ગ્રાહકના સમગ્ર હૃદય પર કોપી થઈ રહી છે? તો વાર્મથ એટલે કે હૂંફ, પીસ એટલે કે શાંતિ, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ, આર કોપી થઈ રહ્યા છે, ધેમસેલ્વ્સ એટલે કે આપોઆપ, ઓલ ઓવર ધ કસ્ટમર્સ હાર્ટ કસ્ટમર એટલે કે ગ્રાહકના સમગ્ર હૃદય પર વાર્મથ, પીસ અને કન્ટેન્ટમેન્ટ હૂંફ, શાંતિ અને સંતોષ નામની ફાઇલ કોપી થઈ રહી છે. ઓકે. ત્યારબાદ લાસ્ટ પેરેગ્રાફ. કસ્ટમર સેઝ યસ. હા બોલો એમ કે શું છે એ વાત. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે એ વાત શું છે? પ્રતિનિધિ કહે છે લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ એ નિઃશુલ્ક ચીજ છે, એની કોઈ કિંમત નથી, એ મફત છે, નિઃશુલ્ક છે. બી શ્યોર પરંતુ તમે ખાતરી રાખજો, એ નિશ્ચિત કરી લેજો, ટુ ગીવ ઇટ તેને આપવાનું, એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ પ્રેમને અને તેના વિવિધ સ્વરૂપોને તમે આપવાની ખાતરી કરી લેજો. ટુ એવરીબડી યુ મીટ તમે જેને પણ મળો છો એને પ્રેમ અને તેના વિવિધ સ્વરૂપો આપજો. બરાબર? એટલું નિશ્ચિત કરજો. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ તેઓ પણ બદલામાં તેને વહેંચશે, તેને શેર કરશે વિથ અધર પીપલ બીજા લોકો સાથે. એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ અને તેઓ પણ ખરેખર ખૂબ જ શુદ્ધ સ્વરૂપો, તેના ખૂબ જ શુદ્ધ સ્વરૂપો બેક ટુ યુ તમને રિટર્ન કરશે પાછા. બરાબર? એટલે કે તમે પ્રેમ આપશો કોઈને તો બદલામાં તમને પ્રેમ જ મળશે, અને નફરત વહેંચશો તો નફરત મળશે, એવું કહેવા માગે છે આ પ્રતિનિધિ. કસ્ટમર સેઝ આઈ વિલ ગ્રાહક કહે છે હું એવું જ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ તમારી મદદ માટે ખૂબ આભાર. ઓકે. એના પરથી પ્રશ્ન નંબર 20 છેલ્લો પ્રશ્ન છે મિત્રો. વોટ ઇઝ લવ? પ્રેમ શું છે એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિના મત મુજબ પ્રેમ શું છે? તો આન્સર છે એકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ગ્રાહક સેવા પ્રતિનિધિના મત મુજબ લવ ઇઝ અ ફ્રીવેર.
પ્રેમ એ નિઃશુલ્ક ચીજ છે વિથ વેરિયસ મોડ્યુલ્સ, તેના વિવિધ સ્વરૂપો સાથે, દેટ એનીબડી કેન યુઝ, જેનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે. તમે બીજા કોઈને પણ એ પ્રેમ આપી શકો છો, બદલામાં તમને પ્રેમ જ મળશે. બરાબર મિત્રો? તો આ તો આપણો પાઠ કેન યુ ઇન્સ્ટોલ લવ, કે શું તમે પ્રેમ પ્રસ્થાપિત કરી શકો છો. તમે જોયું કે કઈ કઈ વસ્તુને આપણે હૃદયમાંથી દૂર કરી દેવાની જરૂર છે, તો જ આપણી અંદર પ્રેમ પ્રસ્થાપિત થશે અને આપણે એ પ્રેમ કોઈને આપી શકીશું. ઓકે, તમારો દિવસ શુભ રહે. હેવ અ હેપી ટાઈમ. બીજા વિડીયો સાથે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી ગુડ બાય.